મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પહેલા પોતાનો મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસનું કમિટમેન્ટ નામથી જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરના વિકાસ, ટ્રાફિક સમસ્યા અને પશુ ચિકિત્સા સહિતના 11 જેટલા મહત્વના વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં આ મેનિફેસ્ટોનું લોન્ચિંગ કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતની 15 મહાનગરપાલિકામાં તારીખ 6 અને 7 અમારા સ્થાનિક ચૂંટણી ઢંઢેરાના મુદ્દાની લોન્ચિંગનો કાર્યક્રમ છે. એના ભાગરૂપે આજે મહેસાણા નગરપાલિકાના અમારા ચૂંટણી ઢંઢેરાનું લોન્ચિંગનો કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને મહેસાણામાં પાર્કિંગના પ્રશ્નો મોટા છે અને ટ્રાફિકની પણ ખૂબ ગંભીર સમસ્યા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં બનતી જાય છે. ફ્રી પાર્કિંગની વ્યવસ્થા, પાર્કિંગ માટેના પ્લોટ, પાર્કિંગ માટેના બિલ્ડિંગો બનાવવાની જે વ્યવસ્થા કરવી પડે એ સર્વે કરીને કરીશું. શિક્ષણમાં સરકારી શાળાઓ બંધ થતી જાય છે અને ખાનગી પ્રાઇવેટ મોંઘી શિક્ષણ સંસ્થાઓ બનતી જાય છે ત્યારે સામાન્ય મધ્યમ વર્ગને પરવડે કે ગરીબ વર્ગને પરવડે એવું શિક્ષણ મળતું નથી, એટલે અસંખ્ય બાળકો શિક્ષણથી વંચિત બનતા જાય છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના ધોરણે જે બિલ્ડિંગો બને અને શૈક્ષણિક વ્યવસ્થાઓ જે એમને મળે છે એવી જ સરકારી નગરપાલિકાની શાળાઓ બનાવીને પણ એમાં સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા હોય, એમાં અદ્યતન લેબ બનાવવાની થાય અને બાળકો આવે તો એને પોતાને એવું લાગે કે મારા માટે જે આ વ્યવસ્થા કરી છે એ સરકારે કરી છે, નગરપાલિકાએ કરી છે. એવી સરસ મજાની શૈક્ષણિક સંસ્થાઓ બનાવીશું. પાણી શુદ્ધિકરણના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ સરસ રીતે એના ટ્રીટમેન્ટ પ્લાન કરવા માટેની વ્યવસ્થા કરીશું. પરા વિસ્તારની અંદર કે શહેરની મધ્યમાં સરકારી જમીનોમાં રહેઠાણો બન્યા છે, ઝૂંપડપટ્ટીઓ બની છે, જેને ભારતીય જનતા પાર્ટી ગેરકાયદે વસાહતો ગણે છે. એ વર્ષોથી છે અને કોંગ્રેસની સરકારો હોય કે ભૂતકાળમાં કેશુભાઈની સરકાર હોય કે શંકરસિંહજી વાઘેલાની સરકારો હોય, આ બધા ગેરકાયદેસર બાંધકામોને નિયમબદ્ધ કરવાના કાયદાઓ બનાવ્યા છે, વિધાનસભામાં પસાર કર્યા છે. મોટા ઔદ્યોગિક ગૃહોને જમીનો જોઈએ ત્યારે સરકારી જમીનો મફતના ભાવે આપી દો છો અને સામાન્ય પરિવારને એક રૂમ રસોડું જોઈએ તો એને નિયમબદ્ધ કરાતું નથી. અમારી નગરપાલિકા મહેસાણામાં બને એક પણ ગેરકાયદેસર મકાન સરકારી જમીનોમાં છે એ તોડવામાં નહીં આવે, એને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ એને ડિમોલિશ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. એ પણ શહેરના નગરજનો છે, જેણે પેઢીઓ વિતાવી દીધી એવા લોકોને સવારે નોટિસ આપે ને બીજા દિવસે બુલડોઝર ફેરવીએ છીએ એ દ્રશ્યો તમે ગુજરાતમાં જોયા છે. એ દ્રશ્યો અમારી નગરપાલિકાઓ બને ત્યાં ક્યાંય આપણને જોવા નહીં મળે એની પણ અમે ખાતરી આપીએ છીએ. સિનિયર સિટીઝનની પરિસ્થિતિ સમગ્ર દેશ અને રાજ્યમાં વિકટ બનતી જાય છે. એને બહાર બેસવા માટેની યોગ્ય જગ્યાઓ નથી, એના માટેની કોઈ વ્યવસ્થાઓ નથી. તો એવા સિનિયર સિટીઝનના પાર્ક એની વ્યવસ્થાઓ, એને હરવા ફરવાની વ્યવસ્થાઓ, એને ક્યાંક 2 દિવસ બહાર લઈ જવાની વ્યવસ્થાઓ કરવી પડે તો એ પણ કરવાની અમારી તૈયારી રહેશે. ખૂબ મોંઘી હોસ્પિટલો અને દવાખાનાઓ બનતા જાય છે ત્યારે કોઈક એક વોર્ડમાં એક દવાખાનું, એક ડૉક્ટર સાથેનું તો એવું હોવું જોઈએ કે ત્યાંના 15, 20, 25 હજાર મતદારોને નાની મોટી તકલીફ પડે તો એ ત્યાં જાય. અને સમગ્ર મહેસાણામાં એક સિવિલ હોસ્પિટલ તો એવી હોવી જોઈએ કે જે મહેસાણામાં મોટી આફતો આવે ત્યારે પણ એની વ્યવસ્થાઓ થઈ શકે, સામાન્ય દર્દીઓને પરવડે એવી વ્યવસ્થા થઈ શકે. બ્લડ રિપોર્ટ છે, યુરિન રિપોર્ટ છે કે સામાન્ય રિપોર્ટ છે એ પણ અત્યારે મોંઘા બન્યા છે ત્યારે સિનિયર સિટીઝનને કેટલીક કક્ષાના લોકો માટેના એ રિપોર્ટ પણ મફત કરવા માટેનું પણ એક કાર્યક્રમ લઈને કોંગ્રેસ આવી છે. આવા અસંખ્ય મુદ્દાઓ લઈને આવ્યા છીએ જે વિગતો અમે આપને આપી છે ને એ વિગતો સાથે અમે પ્રજાની પાસે મત માગવા જઈશું. જ્યારે અમારી નગરપાલિકા બનશે ત્યારે પહેલી જ નગરપાલિકાની બોડી વખતે અમે કહીશું. મારી વિનંતી છે કે મહેસાણા નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે, એના બજેટનો યોગ્ય
જે પ્રજા ઈચ્છે એવો ઉપયોગ થયો છે ખરો? કેટલાય વિસ્તારો એવા છે કે 1 રૂપિયાનું કામ નહીં, ત્યાં પાણી નથી આવતું, ગટર નથી, વ્યવસ્થા નથી, કંઈ જ નહીં. અને જ્યારે કોઈ રજૂઆત કરવા જાય છે ત્યારે કે તમે કોંગ્રેસને વોટ આપો છો એટલે તમારું કરવાનું જ નથી, નફટાઈથી જવાબ આપવામાં આવે છે. કોંગ્રેસે આટલા વર્ષો રાજ કર્યું અને મત આપ્યો કે ના આપ્યો? કોંગ્રેસે જરૂરિયાતવાળામાં બજેટ ફાળવ્યું છે અને આવતા દિવસોમાં પણ નગરપાલિકા બનશે ત્યારે અમે કોઈ પક્ષાપક્ષી આ ભાજપનો છે, આ કોંગ્રેસનો છે, આ મતદાર અમારો નથી, આ મતદાર સામે હતો, આ આગેવાને અમારું બગાડ્યું છે, જોયા વગર એની જરૂરિયાત મુજબનું બજેટ, એના ભાગે આવતું બજેટ અમે એને આપીશું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લઈને કોંગ્રેસનો મુખ્ય મુદ્દો કયો રહેશે અત્યારે? મુખ્ય મુદ્દો પણ એ દારૂનો મુદ્દો અમારો યથાવત છે, એનો એ જ છે. અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમારે જે દારૂ અને ડ્રગ્સની અંદર ગુજરાતનું યુવાધન ખતમ થઈ રહ્યું છે અને આ વેચવાવાળા રાજ્ય આશ્રિત લોકો છે, સરકારમાં બેઠેલા લોકોનું પીઠબળ છે, એટલે તો કન્ટેનરના કન્ટેનર આવે છે ને કટિંગ થાય છે ને ક્યાંય પકડાતું નથી. એ કરાવનાર પણ સરકારના લોકો છે. એની સામેની અમારી લડાઈ એની જ રહેશે. નહીં, મેં આપને કહ્યું ને, હું જ્યારે બનાસકાંઠાથી નરોડા ગયો, સરકારી જમીનમાં ઝૂંપડું બાંધ્યું હતું. જે લોકો સરકારી જમીનમાં રહે છે એ છે તો આ દેશના નાગરિકો, આ રાજ્યના નાગરિકો છે, આ મહેસાણાના લોકો છે. ભારતીય જનતા પાર્ટી ગેરકાયદેસર બાંધકામને જોડે છે કોનાથી? બાંગ્લાદેશીઓ સાથે. મહેસાણામાં બાંગ્લાદેશી કેટલા છે ને ક્યાં છે? કેમ પકડતી નથી સરકાર? બાંગ્લાદેશી માટે આખું ચંડોળા તળાવ તોડી નાખ્યું. જે ગુનેગાર નીકળ્યો બાંગ્લાદેશનો એ ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી નીકળ્યો. એ ખોટા મત અપાવવા માટેની 20 વર્ષથી કામગીરી કરતો હતો. કોંગ્રેસના કેન્ડિડેટ, કોંગ્રેસના સંગઠને એની સામે અસંખ્ય ફરિયાદો કરી. એ બાંગ્લાદેશનો ભાજપનો કાર્યકર એની સામે ફરિયાદો કરી. એની સામે સરકારે કંઈ ના કર્યું. પણ બાંગ્લાદેશના નામે 15,000 હિન્દુ મુસ્લિમના ઘરો તોડીને બરબાદ કરી નાખ્યા. આ રાજનીતિ ઘાતક છે. આ રાજ્યના, આ શહેરના, આ જિલ્લાના લોકો, આ ઉત્તર ગુજરાતના લોકો જે કોઈ સરકારી વસાહતોમાં રહેતા હોય અને નિયમબદ્ધ કરવાના કાયદાઓ તમામ રાજકીય પાર્ટીની સરકારોએ કર્યા છે, તો એ નિયમબદ્ધ કરવાનો લાભ મોટા માલેતુજારને મળે છે, મોટી સંસ્થાઓને મળે છે, મોટા ઉદ્યોગપતિને મળે છે. તો 10x10ની એક રૂમને રસોડાનો લાભ આને કેમ નથી મળતો? એટલે અમારું કમિટમેન્ટ કે જ્યાં પણ સરકારી જમીનમાં દબાણો કરીને ઘર વસાહતવાળા લોકો રહે છે એને મકાન આપ્યા સિવાય, ભૂતકાળમાં અમે 20 મુદ્દાના કાર્યક્રમમાં લીધું છે, ભૂતકાળમાં અમે સરદાર આવાસની યોજનાઓ બનાવી છે, ભૂતકાળની અંદર અમે ગામડાઓની અંદર મફત ગાળાના પ્લોટ આપ્યા છે. આ ભૂતકાળમાં કર્યું છે ને આવતા દિવસોમાં એ પેટર્ન મુજબ કામ કરીશું.